નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. લાડોલ હિટ એન્ડ રનની ઘટના. ગુટખા લેવા ગયેલા પરપ્રાંતીય યુવકને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત. ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઈવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે 25 વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગ છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. લાડોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ઘટના તારીખ 13 માર્ચ 2024ના સાંજના આશરે 7:30 વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે આવેલ બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટખા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી ભીલ એ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજી તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખડીમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 4 સંતાનો છે, 3 દીકરી અને તેમનું એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપીને ધરપકડ કરે અને તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કે આ પ્રકરણમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઈ આર.આર. રબાડી એ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીને ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફટી અંગે ચર્ચા તેજ કરી છે. પરિવારની આ માંગને લઈને તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.